ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે વ્યક્તિગત સ્વાર્થ અને સામાજિક સુવ્યવસ્થા માટેનું જ્ઞાન સમજાવીએ છીએ। તો સમાજ રચનાનો ઇતિહાસ સાબિત કરે છે કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે। પારસ્પરિક સહકારિતા અને ઉદારતાના ભાવનાત્મક સદ્ગુણોને લીધે લોકો એકબીજાને પોતાનો બૌદ્ધિક અને ક્રિયાત્મક સહયોગ આપે છે। આ વિનિમયથી જ જ્ઞાન, અનુભવ, સાધન અને ઉત્પાદન, ચિંતન અને વિકાસના અનેક દ્વાર ખુલ્લા થઈ જાય છે। આ જ રસ્તો ચાલતો દુર્બળ માનવ વર્તમાન સ્થિતિ સુધી પહોંચવામાં સમર્થ થાય છે। જો તે એકાકી, પોતાનામાં જ સીમિત અને સ્વાર્થી, અસહયોગી અને અનુદાર રહ્યો હોત તો પ્રકૃતિના જજાવતામાં સંભવ છે કે તેનું અસ્તિત્વ જ અનેક ઐતિહાસિક પ્રાણીઓની જેમ લુપ્ત થઈ ગયું હોત। એવું ન હોત તો પણ સહયોગ સાધના વિના તેનું વર્તન સ્થિતિ સુધી પહોંચવું અસંભવ હોત। બુદ્ધિની મહાનતા ઘણી જ માનવામાં આવે છે। શ્રેય બુદ્ધિને જ આપવામાં આવે છે, પણ હકીકત એ છે બુદ્ધિનો વિકાસ પણ સામાજિક અને પરસ્પરના સહયોગની મૂળ માનવીય પ્રવૃત્તિ દ્વારા જ સંભવ બને છે। આ પ્રવૃત્તિને ઈચ્છો તો માનવ ધર્મનું મૂળ આધાર પણ કહી શકો। તો જુઓ, એક રોગી માણસ એક ખાડો પૂરી રહ્યો હતો। એક માણસે પૂછ્યું, આ ખાડો કેમ પૂરી રહ્યો છો? તેણે કહ્યું કે મેં સાંભળ્યું છે કે અહીંથી આ દેશના સૈનિકો પસાર થવાના છે। ક્યાંક તેઓ અંધારામાં આ ખાડામાં પડી ન જાય એટલા માટે પૂરી રહ્યો છું। તે આગંતુકને કહ્યું, પરંતુ તું તો બીમાર છે। એણે જવાબ આપ્યો, હા, હું શક્ય છે કે હું મરી જાઉં, પરંતુ સેંકડો લોકો મરે તેના કરતાં મારું એકલાનું જ મરી જવું સારું છે। તો જુઓ, આજે મનુષ્યની આત્મનિર્ભરતાનો અધિકાંશ ભાગ સમાજના સ્વરૂપ, સ્તર અને સંગઠન પર નિર્ભર છે। તે ઢાંચો જ્યાં સુધી મજબૂત અને સુવ્યવસ્થિત અને સુસંસ્કૃત છે ત્યાં સુધી વ્યક્તિને વિકસિત થવાની સગવડ વિશેષ મળી જાય છે અને તેટલું જ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ બની જાય છે। જ્યાં સુધી અવ્યવસ્થા જેટલી નબળી અને વિરોધી ભરેલી છે, ત્યાં એટલી જ અસુવિધાઓ અને પીડાઓ નાગરિકોને સહન કરવી પડે છે। આ વાતોનો ધ્યાનમાં રાખીને આધુનિક દર્શનશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનવશાસ્ત્ર ને વ્યક્તિના સુખ સુવિધા કરતાં વધુ સમાજની સુવ્યવસ્થા અને ઉજ્જવળ પરંપરા ટકાવી રાખવા બહુ ભાર મૂકે છે। આ મનોવૃત્તિ દેશ ભક્તિ, નાગરિકતા, કર્તવ્ય નિષ્ઠા, લોકસેવા પરાયણતા અને સજ્જનતા વગેરે નામથી ઓળખવામાં આવે છે। તો ધારા નગરીમાં આગ લાગી ગઈ। બે નાના બાળકો
આગમાં સપડાઈ ગયા. મહારાજ ભોજે બૂમ પાડી કે જે આ બાળકોને બચાવશે તેને ઇનામ આપવામાં આવશે. ભીડમાંથી કોઈ પણ આગળ વધ્યું ન હતું. ત્યારે એક તરફથી એક માનવી આવ્યો અને આગમાં ઘૂસી ગયો. બંને બાળકોને તે કાઢી તો લાવ્યો, પરંતુ પોતે ખૂબ દાઝી ગયો હતો. ઉપચાર પછી ઓળખાણ પડી કે તે તો મહાન, ઉદાર અને દયાળુ કવિ માદ હતા. ભોજે તેમની પાસે મસ્તક નમાવતા કહ્યું, કવિવર, આજે તો તમે કાવ્યથી પણ વધારે પોતાની કર્તવ્યપરાયણ વડે અમને બધાને જીતી લીધા છે. તો ખરેખર વ્યક્તિગત સ્વાર્થ અને સામાજિક સુવ્યવસ્થા માટે આવું કાર્ય કરવું જોઈએ. કોઈ પણ જમાનામાં માણસ ભલે વન પશુની જેમ એકાએકી અને આત્મનિર્ભર રહ્યો હશે, પણ આજે તેની સ્થિરતા, સુવિધા, વ્યવસ્થા અને પ્રગતિ અને પ્રસન્નતા સર્વે કંઈ સમાજ વ્યવસ્થા ઉપર નિર્ભર થઈ ગયું છે. અન્ય બીજા ઉગાડેલા છે, અન્ન બીજા ઉગાડેલા છે ત્યારે આપણે ખાવાનું મળે છે. રસોઈના ઉપયોગી વાસણ, ઉપકરણ બીજાએ બનાવેલા છે, તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. વસ્ત્ર, સાબુ, બૂટ, દાંતીઓ, તેલ જે બીજાએ બનાવેલા છે અને બીજાની બનાવેલી તે વસ્તુનો આપણી સુધી પહોંચાડવામાં જે યંત્રો, વાહનો, સાધનો ઉપયોગ થયો છે તે બીજાએ બનાવેલા છે. તો દૈનિક જીવનમાં ઉપયોગી વસ્તુઓ માટે આપણને પૂર્ણતા બીજા ઉપર નિર્ભર રહેવું પડે છે. જો આ સુવિધાઓ ન મળી શકી હોત તો કહેવાનું એકાએકી અને અતિ સીમિત જીવન પણ જીવી શકવાની આજે કલ્પના પણ કરવી મુશ્કેલ છે. એટલે ઘણી મુશ્કેલ થત, પરંતુ તે બધી બીજા વડે આપણે એ વસ્તુ મળે છે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ વ્યક્તિગત સ્વાર્થ અને સામાજિક વ્યવસ્થા માટે પોતાને બીજાને ઉપયોગ આવે એવું કાર્ય કરો. તો પોસ્ટ ઓફિસ, તાર, રેલ, મોટર વાહન, રેડિયો, સડક, પુલ, સ્કૂલ, પ્રેસ, પુસ્તકો, હોસ્પિટલ, કારખાના, વીજળીઓ વગેરે સગવડો વિના આપણે કઈ સ્થિતિમાં હોત તેની કલ્પના કરવી. ખ્યાલ આવશે કે તેના વિના આપણે કેવી દશામાં હોત. આ સરકારી સત્રે પોલીસ, કોર્ટ, જેલ, ફાંસી, સૈન્ય, કાનૂન, નિયંત્રણ, શિક્ષણ, વ્યવસ્થા વગેરે કાર્યો ચાલે છે. જો તે બધા ન ચાલે તો સુરક્ષા અને વ્યવસ્થાનો સમગ્ર ઢાંચો હચમચી જાય અને સર્વત્ર અનિશ્ચિતતા, અશંકા અને અશાંતિની તકલીફ થાય. કવિ, કલાકાર, ગાયક, સાહિત્યકાર, ચિત્રકાર, સંત, સુધારક, લોકસેવી, પ્રતિભાઓ વગેરે પોતાનો સહયોગ આપવાનો બંધ કરી દે તો સર્વત્ર નિરસતા અને કર્કશતા જ દેખાય. અને ગંભીરતાથી વિચાર કરીએ તો ખાતરી થશે કે આપણું અને આપણા પરિવારનું વર્તમાન અને ભવિષ્યપણું કરીને જ સમાજ ઉપર નિર્ભય છે. તો ચોર, ગુંડા, દુષ્ટ, દુરાચારીઓનો જ અનાચાર ચાલે અને આપણે તેના ચક્કરમાં ઘેરાયેલા રહીએ તો એ વ્યક્તિગત રૂપે સજ્જન અને ધાર્મિક હોવા છતાં
પરિસ્થિતિઓના સામનો કરવો પડશે અને ભવિષ્યમાં અનિચ્છનીય આક્રમણ દુષ્ટતાનો સામનો કરવો પડશે. આ સ્થિતિમાં આપણી સુરક્ષા, શાંતિ ને વ્યવસ્થા અને ભવિષ્યની આશા સર્વે કંઈ ખરાબ બની જશે. માટે એક વસ્તુ સારી રીતે સમજી લેવી જોઈએ કે સમાજની સ્થિતિ સારી રહેવી એ વ્યક્તિગત પ્રગતિ અને શાંતિની ગેરંટી છે. જો તે બગડી જાય તો કોઈ પણ ચેનથી નહીં બેસી શકે. આપણા દેશમાં આજે વધી ગયેલી નિરક્ષરતા, મૂર્ખતા અને અનૈતિકતા અને અસામાજિકતાએ પ્રગતિનો માર્ગ કેટલો કંટાળો બનાવ્યો છે તથા પગલે ને પગલે કેટલા કાંટા વિખરી નાખ્યા છે. અને તેની અસર આપણે આપણા વ્યક્તિગત અને પરિવારજનક પર પડતી પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. ભેળસેળવાળા અને નકલી ખાદ્ય પદાર્થ લાચાર થઈને ખરીદવા પડે છે. તેને લીધે સ્વાસ્થ્ય બગડે છે. નકલી દવાઓ અને અણઘટ ડૉક્ટરોએ આપણું સ્વાસ્થ્ય બરબાદ કરી નાખ્યું છે. કુસંસ્કારી બાળકોની સાથે હળવા ભળવાથી આપણા બાળકો વિના કારણ અવારા થઈ ગયા છે. માનતા જ નથી. પક્ષપાતી અને અનાચારી અધિકારી નીચે રહેવાથી પ્રગતિના દ્વાર બંધ થઈ જાય છે. ગંદુ સાહિત્ય, ચિત્ર, ફિલ્મ અને ગાયનોએ ઘરની નવી પેઢીને કુમાર્ગીય કરી દીધી છે. ચોરોએ શ્રમસહિત મૂડી ચોરીને દિનહીન બનાવી દીધા છે. ગુંડા તત્વોએ આપણી ઊંઘ હરામ કરી દીધી છે. લાંચિયા કર્મચારીને કારણે આપણું ઉચિત કામ થઈ શકતું નથી. જ્યારે બીજાનું કામ અનુચિત હોવા છતાં લાલચ આપી અને ફૂસલાવીને કરાવી લેવામાં આવે છે. કારણ ન કરાવે તો થાય નહીં. તો આ દર્શાવે છે કે સામાજિક અવ્યવસ્થાની પરિસ્થિતિમાં વ્યક્તિની પ્રગતિ, શાંતિ, સુરક્ષિતતા અશક્ય છે. તેથી વ્યક્તિગત સુખ સુવિધા વધારવાની જેમ જ આપણે સામાજિક સુવ્યવસ્થાની વાત પરમાર્થ દેવભક્તિના આધારે જ નહીં પરંતુ વ્યક્તિગત સુવિધાની દ્રષ્ટિએ પણ વિચારવી જોઈએ. સરહદો ઉપર લશ્કર નિયુક્ત કરીને જ આપણે નગરમાં શત્રુ દેશોના આક્રમણથી બચીને રહીએ છીએ. અન્યથા લોકો અલગ રીતે પોતાના સુરક્ષાનો સંબંધ કરે છે તો આક્રમણકારીકો સમત યુગની જેમ કત્લેઆમ કરે અને સમગ્ર શહેર લૂંટી સમર્થ નરનારીઓને ગુલામ બનાવી ઘસડી જવાના કુકર્તવ્યો આજે પણ બનતા હોય. દરેક સરહદ પર સૈનિક નિયુક્ત કરીને આપણે આપણું ઘર અને નાગરિકોનું સુરક્ષાનો પ્રબંધ પણ કર્યો છે. એ જ રીતે આપણે સમાજી નિર્માણ અને સમાજ સુધારવાના કામોમાં રસ લઈએ અને યોગદાન દઈએ તો માત્ર પોતાની જ નહીં આપણા સ્વજનો તથા સંબંધીઓના સુખ સુવિધા પણ વધારવી જોઈએ. વ્યક્તિ માત્ર પોતાની જ નહીં પરંતુ સમગ્ર સમાજની પ્રગતિ અને વ્યવસ્થા ઉપર પૂરેપૂરું ધ્યાન આપે તેમજ સ્વાર્થ અને પરમાર્થ સુંદર સમન્વય છે. તો તાનાજીના પુત્રનું લગ્ન હતું. એટલામાં કોડનના કિલ્લા માટે યુદ્ધનો સંદેશ આવ્યો. તાનાજીએ કહ્યું, પોતાના દેશ અને સમાજની આગળ વ્યક્તિગત
સ્વાર્થ તુચ્છ છે તેઓ યુદ્ધ માટે નીકળી પડ્યા. યુદ્ધમાં જીત તેમની જ થઈ, પરંતુ તેમનું શરીર ન રહ્યું. તેમની સ્મૃતિમાં જ આ દુર્ગનું નામ સિંહગઢ રાખવામાં આવ્યો છે. તો આવું પરોપકાર કરે એના માટે વ્યક્તિના નામ ચડે છે. તો સુવિકસિત સમાજોમાં વ્યક્તિની સુરક્ષા અને પ્રગતિ સુનિશ્ચિત રહે છે. વૃદ્ધાવસ્થા માટે ઘરડા ઘર, અશક્તોના માટે પેન્શન, રોગીઓની ચિકિત્સા તથા બાળકોના શિક્ષણોના સારામાં સારો પ્રયત્ન સામાજિક સ્તરે ઘણી સુંદર રીતે થઈ શકે છે. પ્રગતિશીલ દેશોમાં એવું જ થઈ રહ્યું છે. વૃદ્ધાવસ્થા અને અશક્ત માટે ચિંતા કરવામાં જેટલો સાર નથી, તેટલો સમાજને સુવ્યવસ્થિત તથા સુવિકસિત બનાવવામાં યોગદાન આપવામાં છે. બીજાનો બોજો ઉઠાવી શકે તેવો જ સશક્ત સમાજ બનાવવો જોઈએ. બાળકો માટે ધન છોડી જવામાં પણ કોઈ નિશ્ચિતતા નથી. એ ઘણો લાભદાયક નથી. પણ જો સમાજ દરેક વ્યક્તિના કામ આપવામાં સમર્થ થઈ જાય તો બાળક માટે વારસામાં ધન છોડી જવા કરતાં પણ વિશેષ નિશ્ચિતતા રહેશે. બાળકો મહેનત દ્વારા કમાણી કરીને સુખ શાંતિના સાધનો મેળવી શકશે. ઇટાવાના એક અધ્યાપક પોલીસ ચોકીમાં રિપોર્ટ લખાવી ચૂક્યા. તો પોલીસે તેમના મોં તરફ તાકીને કહ્યું, ચોરી કરનારો તો આપનો દીકરો જ છે. તો શું થયું? આપનો મતલબ એવો છે કે હું મારા છોકરાની સુરક્ષા માટે સામાજિક હિતનો ત્યાગ કરું? એ અધ્યાપકે કહ્યું. પોલીસે કહ્યું, જો આપણા દેશમાં બધા જ લોકો આવા થઈ જાય તો ગુના થાય જ નહીં. કારણ કે છોકરાનો જ ગુનો બાપ જ મતલબ જો લખાવે તો બીજી વાર છોકરાને સમજણ પડે કે ભાઈ ભૂલ કરીશ તો મારો બાપ જ પોલીસમાં જઈને રિપોર્ટ લખાવશે, તો ગુના થાય જ નહીં. તો વ્યક્તિગત સ્વાર્થમાં મનુષ્ય પોતાનું અને પોતાના બાળકોનું જ હિત વિચારે છે. તે વસ્તુત એક માનસિક ક્ષતિ અને ભૂલ પડે છે. આપણે ધ્યાન રાખવું પડશે. મનુષ્ય ઝડપથી એક કઠોર સમાજિતના બંધનમાં બંધાઈ રહ્યો છે. તો વિજ્ઞાન સમગ્ર દુનિયાને એક કરી દીધી છે. દૂરતાને નજીકતામાં બદલી નાખી છે. આવી સ્થિતિમાં સમગ્ર માનવ સમાજ એક કુટુંબ જેવો બની ગયો છે. કુટુંબમાં એક આદમી મીઠાઈ ખાય અને બીજો ભૂખે મરે, તે મીઠાઈ ખાવાવાળાને સંકટમાં ફસાવવું પડે છે. તે જ રીતે સમાજનું પછાતપણું રહેવાથી વ્યક્તિગત ઉન્નતિ અને સમૃદ્ધિ મોજ શોખના સપના જોવા એ સર્વથા અદૂરદર્શિતા છે. આપણામાંથી પ્રત્યેક વ્યક્તિગત સ્વાર્થ અને સુરક્ષાને જતાં કરીને સમક્ષ ધન અને મન સમાજને સન્મુક્ત બનાવવામાં પણ સમર્પિત કરવા જોઈએ. કેમ કે સુવ્યવસ્થિત સમાજ રચના ઉપર જ વ્યક્તિગત સુવિધાઓની સ્થિરતા પૂર્ણતા નિર્ભય છે. એકવાર ભીષણ દુકાળ પડ્યો, મનુષ્ય અને જીવજંતુ ભૂખ તરસથી દુઃખી થવા મરવા લાગ્યા. ત્યારે નરમેધ યજ્ઞની વ્યવસ્થા કરવામાં આવી. પરંતુ કોઈના શરીરનો બલિ કોણ ચઢાવે? આ પ્રશ્ન આવીને ઊભો રહ્યો. ત્યારે એક યુવક સામે આવ્યો અને બોલ્યો, લાખો લોકોની રક્ષા માટે મારે પ્રાણ ગુમાવવો પડે તો તેને હું મારા શરીરની સાર્થકતા જ માનીશ. યુવકનો ત્યાગ જોઈને ભગવાન
ઇન્દ્ર મુગ્ધ થઈ ગયા. તેમણે બલિ દીધા વગર જ પાણી વરસાવ્યું. આ યુવક સંતમન્યુના નામથી પરોપકારી આકાશનું ઝગમગતું નક્ષત્ર બની ગયો. તો આપણે ખરેખર પરમાત્મા આ વ્યક્તિગત સ્વાર્થ અને સામાજિક સુરક્ષિતતા માટે આ ઘણું જીવનમાં ઉતારવું જરૂરી છે. છતાં આપણે અથર્વવેદ 19:63 બ્રાહ્મણો જાતે જ સાવધાન થઈને પોતાના યજમાનોને પોતાના કાર્યોથી અટકાવે, જેનાથી બધાનું કલ્યાણ થાય અને બધાના આયુષ, પ્રાણ, ધન, કીર્તિ, સુખ, શાંતિ, વૃદ્ધિ થાય. સમાજમાં બધા લોકો જ્ઞાનવાન, શીતલવાન, સંસ્કારી હોય. ઇન્દ્રિયો સંયમ, ધન સંયમ, સમય સંયમ અને વિચાર સંયમનો સારો અભ્યાસ કરતા રહે અને બધે જ સત્ય કર્મથી જ સુખ શાંતિ થાય. આવો સમાજ બનાવવાની જવાબદારી બ્રાહ્મણોની છે. બ્રાહ્મણનું સૌથી પહેલું કર્તવ્ય એ છે કે તેઓ પોતે સાવધાન અને સજાગ રહે. જ્ઞાન વિજ્ઞાનમાં ગૂઢ તત્વોને જાણીને નીતિ અને અનીતિનો ભેદ જાણે. જો બ્રાહ્મણ પોતે સાચા માર્ગે ચાલે નહીં તો બીજાને સાચું માર્ગદર્શન કેવી રીતે આપી શકે? સંસારમાં જીવનના બે માર્ગ છે. એક મહેનત માર્ગ છે, તે કલ્યાણ કરનારો હોય છે, અને બીજો મોહ માર્ગ છે, તે સારું દેખાડનારો હોય છે, પણ ઇન્દ્રિયો સુખ આપનારો મોહ હોય છે. આપણું મન આ મોહમાં વધારે જાય છે. સ્વાદ ઇન્દ્રિયો જાત જાતના સ્વાદિષ્ટ ભોજન માગે છે અને સ્વાસ્થ્ય તથા સંયમની મર્યાદાનો નાશ કરે છે. અને આત્મા પરમાત્માને ભૂલીને મનુષ્ય અનેક પાખંડમાં ફસાય છે. તેનો આત્મા તેને ધિક્કાર છે, પણ તે મોહ ફેરવી લઈને વ્યસનોમાં ફસાયેલો રહે છે. ધીરે ધીરે તેનું મનોબળ તૂટી જાય છે. તે પોતાના જીવનને બરબાદ કરે છે અને બીજા લોકોને પણ નરકમાં નાખે છે. એવું નથી કે બધા જ લોકો સંસાર છોડીને વૈરાગી કે સંન્યાસી થઈ જાય. સંસાર અને આધ્યાત્મિક બંને જરૂરી છે અને જીવનની સફળતા માટે બંનેમાં યોગ્ય છે. તો જ લોકોની શારીરિક, માનસિક અને આત્મજ્ઞાનની ઉન્નતિ શક્ય બને. તો જ દેશમાં સ્વર્ગ વાતાવરણ બને છે અને લોકો સ્વસ્થ, દીર્ઘાયુ અને પ્રાણવાન, ચારિત્રવાન, સમર્થ અને સુખી થાય છે. રાષ્ટ્રનો કીર્તિધ્વજ વધે છે, લહેરાય છે. બ્રાહ્મણ તે જ છે જે તપ, ત્યાગ, જ્ઞાન, ઉદારતા અને લોકહિત જેવી કલ્યાણકારી પ્રવૃત્તિઓને જ પોતાના જીવનમાં ઉતારે. તેને બ્રાહ્મણ કહેવાય છે. પછી બ્રાહ્મણે ઘરે જન્મ લે અને આ જે તપ, યોગ, જ્ઞાન, ઉદારતા અને લોકહિતનું કલ્યાણ કરતો નથી તે બ્રાહ્મણ માનવો જ નહીં અને બ્રાહ્મણ છે જ નહીં, કહેવાય જ નહીં. બધાને નિરાકાર પ્રભુને મનાવી દેશમાં ઓળખાવે. જે કરોડો લોકોમાં અસુરીપણું છે તે કાઢે, બધાને સફળતા મેળવે. બ્રાહ્મણનો આ ધર્મ પોતે જ સજાગ રહેવું અને બીજાને જાગૃત રાખે અને જળ મૂર્તિ પૂજાને છોડે અને તે સાચો બ્રાહ્મણ છે. તેના સિવાયના અત્યારે જે આ જળ મૂર્તિ પૂજાવે કોઈ બ્રાહ્મણ જ ન કહેવાય. એ તો સ્વાર્થ માટે પોતાનો ધંધો બનાવી દીધો છે. બાકી યજુર્વેદ 8:61-11 જો અંતઃકરણ મલિન હશે તો પરમાત્માની ઉપાસના પણ ફળદાયી નહીં નીવડે. પરમાત્માની ઉપાસનાથી જ અંતઃકરણ શુદ્ધિ થાય છે. તો તેથી પરમાત્માની ઉપાસના નિષ્પાપ હૃદયથી જ કરવી જોઈએ.
પરમાત્માની બાબતમાં સંસારના લોકોને જુદી જુદી માન્યતા જોવા મળે છે. કેટલાક લોકો તો પરમાત્માને માનતા જ નથી. તેઓ કહે છે કે જો પરમાત્મા હોય તો પછી તે દેખાતા કેમ નથી? વીજળીના તારમાં વીજળી છે, તેથી બલ્બને પ્રકાશ કરે છે. તે વીજળી શું આપણે દેખાય છે? પરંતુ વીજળી તો છે. એ જ રીતે પરમાત્મા જ આ સૃષ્ટિમાં છે. તે પરમાત્મા દિવ્ય દ્રષ્ટિ વડે દેખાય છે. આ ચામડાની આંખે પરમાત્મા દેખાતા નથી. આ ગીતા અધ્યાય 11 શ્લોક 8માં પુરાવો છે. છતાં પરમાત્માની ઉપાસનામાં જ આપણી ભલાઈ રહેલી છે. મોટા ભાગના લોકો પરમાત્માની ઉપાસના કરે છે તો પણ દુઃખી રહે છે. એનું મુખ્ય કારણ માત્ર એટલું જ છે કે આપણું આ અંતકરણ પાપોથી ભરેલું હોય છે અને પાપ કર્મોમાં રહેવાથી કરવામાં આવેલી ઉપાસનાથી કોઈને લાભ થતો નથી. માત્ર ઢોંગ કરવાથી. અને એનો લાભ કેવી રીતે મળે? પ્રભુ કૃપા પ્રાપ્ત કરવા માટેની એકમાત્ર શરત છે પવિત્રતા. પરમાત્મા તો આપણા સર્વશ્રેષ્ઠ મિત્ર અને બંધુ છે. આજના લોકો માયામાં ફસાઈ ગયા છે. માત્ર ચિત્રો કે મૂર્તિ છબી હોય કાગળની કે પછી મૂર્તિ હોય તરફ જ દોડે છે. તો લોકો ભગવાનમાં રહે છે. તે ભોગોને કારણે પોતાને ભોગ ધરાવી દઈએ છીએ. તજી દો શરીર મોહ. અને આ આધ્યાત્મિક સાધના બહુ જરૂરી છે. આધ્યાત્મિક સિવાય એ ચિત્રોવાળા મૂર્તિઓના ખાલી મતલબ કે માં રહી નથી જવું. હૃદયમાં પરમાત્માનું જ્ઞાનના પ્રકાશની ધારાના ઓજસ માર્ગથી વહેતી થાય છે. તેથી આભામંડળનો વિસ્તાર વધે છે. તેથી બહારની મેલી શક્તિ શરીરમાં પ્રવેશતી નથી. તે ઓજસના તેજ સહન ન થતાં તેઓ પોતે જ દૂર ભાગી જાય છે. તે આભામંડળમાં પડેલા ગાબડાની ખાલી જગ્યા ધીરે ધીરે સદ્ગુણોથી ભરાય છે. આ જ બધું માત્ર દઢ આત્માબળ વડે જ શકાય છે. તો ગીતા અધ્યાય 18 શ્લોક 62માં હે અર્જુન, તું સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા. તેની કૃપાથી તું પરમ શાંતિને સનાતન થાન મોક્ષપદ પામીશ. સર્વે ધર્મ છોડીને તું મારા એકના શરણે આવ. હું તને સર્વ પાપોથી છોડાવીશ. તું શોક ન કર. આ ગીતા અધ્યાય 18 શ્લોક 66માં પુરાવો છે. તો પરમાત્માને શરણે જવાથી સર્વે પાપ છૂટે છે. બાકી અત્યારે ખાલી મતલબ કે આ પાખંડ કરવાથી કોઈ પણ પરમાત્માની સહાયતા મળતી નથી. તો રઘુવીર 8:63 ઘર સંસારને યોગ્ય રીતે ચલાવવા માટે મનુષ્યોએ પોતાના પુરુષાર્થ વડે સોનું પશુઓ અને ધન કમાવા જોઈએ. સોનું મતલબ જરૂરી છે ભેળું કરવું. સોનું કમાવવું જોઈએ. પશુ અને ધન આ ત્રણેય વસ્તુ હોવા જોઈએ. એના સિવાય ઘર સંસાર પરિપૂર્ણ થતો નથી. તો ગૃહસ્થાશ્રમીય ઉન્નતિ પુરુષાર્થમાં સમાયેલી છે. સંસારનું કોઈ પણ કાર્ય ધન સિવાય ચાલી શકતું નથી. તો પછી ઘર સંસાર ધન વિના કેવી રીતે ચાલે? ખરેખર જે ગૃહસ્થાશ્રમ રહીને જે લોકો ધનની કમાણી કરે છે તે પોતાની સાથોસાથ બ્રહ્મચાર્ય, વાનપ્રસ્થાન, સંન્યાસ આશ્રમ વાળાઓની પણ આર્થિક જરૂરિયાતો પૂરી પાડે છે. ધન કમાવાવાળાના 4 માર્ગો છે. એ ખેતી, વેપાર, નોકરી, મજૂરી અને પતિ અને પત્ની. ઘર સંસારની ગાડીના 2 પૈડા છે. પતિનું કાર્ય ધન કમાવાનું છે તો પત્નીનું કાર્ય ઘરનું કાર્ય કરવાનું છે. જો પતિ ગેરમાર્ગે ચાલશે તો વ્યસની કે ચોરી રોગી થશે અને પત્ની ફેસની હશે તો કુટુંબ દુઃખી થઈ જાય છે. શાસ્ત્રમાં ધનના 5 ભાગમાં વહેંચવું જોઈએ. 1 ભાગ
ધર્મના માટે, બીજો ભાગ કીર્તિ માટે, ત્રીજો ભાગ દાન માટે. એનાથી જ વાનપ્રસ્થાવ અને સંન્યાસ આશ્રમની જ પ્રવૃત્તિઓ ચાલે છે અને એનાથી બ્રહ્મચારીઓને માટે શાળા વગેરેની વ્યવસ્થા થાય છે. ચોથો ભાગ પોતાના ધનની વૃદ્ધિ માટે ફરીથી વેપાર કરવા રાખવો. પાંચમો ભાગનું ધન પોતાના માટે અને સજ્જનો માટે ઉપયોગમાં લેવું જોઈએ. જે ગૃહસ્થો ધનની કમાણીમાં પવિત્રતાનો અને તેના ઉપયોગમાં વિવેકશીલતાનો પાલન ચુસ્તતાથી રાખે છે, તેઓ જ હંમેશા સુખી અને સંતોષ અને સમૃદ્ધિ રહે છે. આ ગીતા અધ્યાય 18 શ્લોક 72થી 73માં, હે અર્જુન, શું મેં કહેલો ઉપદેશ તે એકાગ્ર ચિત્તે સાંભળ્યો, અને હે પાર્થ, આથી તને અજ્ઞાનથી ઉત્પાદન થયેલો આ મોહ નાશ પામ્યો. અર્જુને જવાબ આપ્યો, હે પ્રભુ, આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે અને મેં સધર્મ એટલે આત્માજ્ઞ આદિની સમૃદ્ધિ કરી લીધી છે. હવે શંકા મટી ગઈ છે. હું ઊભો છું અને આપના વચન પ્રમાણે કરીશ. તો ખરેખર આપણે આપણા સ્વાર્થ માટે નહીં પણ પરોપકાર માટે કાર્ય કરવું જોઈએ. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ, એટલું કહી મારી વાણી વિરામું છું.